હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું સ્વાગત કરે છે. અને આજે જીટીનું એક સર્ક્યુલર છે જીટી સ્ટુડન્ટ માટે, એના રિલેટેડ પર વાત કરવાના છીએ. બરાબર, તો બધા મિત્રો છે એ બેચલર ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય, સાયન્સ પછી એડમિશન લીધું હોય અથવા ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા હોય છે. એના માટે જીટીયુ 100 પોઈન્ટ છે મિત્રો, એ તમે કમ્પલસરી છે એ કમ્પ્લીટ કરવાના હોય છે. બરાબર છે. સાયન્સવાળાની વાત કરીએ એટલે કે 12 પછી જે એડમિશન એન્જિનિયરિંગમાં લીધું છે એના માટે 100 પોઈન્ટ હોય છે. અને ડિપ્લોમાથી જે લોકો ડિગ્રીમાં ગયા હોય એના માટે 75 એટલે કે 75 પોઈન્ટ કમ્પલસરી કરવાના હોય છે. બરાબર છે. તો અહીંયા પણ એના માટે સર્ક્યુલર છે, આપણે જો તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો, કે શું કહેવા માગે છે, ને બધા મિત્રોને શેર કરવાનું રહેશે, જેથી કરીને એને પણ ઇન્ફોર્મ થઈ જાય. કેમ કે જીટીયુ 100 પોઈન્ટ સર્ક્યુલર છે એ તમારે કમ્પલસરી અપલોડ કરવા પડે અને તમારા સાહેબ પાસે પણ વેરીફાઈ કરાવવા પડે છે. વરના કહેવાય ને કે એનું નુકસાન આગળ તમને ફિલ્ડમાં થતું હોય છે. બરાબર, જેટલી એક્ટિવિટી હોય છે આપણે ટાઈમસર જીટીયુની કમ્પ્લીટ કરવી પડે. તો જોઈએ કે શું કહે છે, કે તમને જણાવે છે મિત્રો કે ઇન્સ્ટ્રક્શન ફોર 100 પોઈન્ટ એક્ટિવિટી બી કોર્સની વાત કરી અને 24-25 પછી ડિપ્લોમાથી ડિગ્રીમાં સ્ટુડન્ટ ગયા હોય અથવા સાયન્સ પછી જ એડમિશન લીધું હોય. બરાબર છે. તો જે લખેલું જ છે એઝ પર રેફરન્સ 4 યર બી પ્રોગ્રામ અથવા 24-25 અને 3 યર ડિપ્લોમાથી ડિગ્રીમાં 23-24 યર. બરાબર છે. એના માટે અહીંયા લખેલું છે મિત્રો. અને તમારે 100 પોઈન્ટ એક્ટિવિટી છે એ તમારે સર્ટિફિકેટ એડ કરવા માટેનો પણ વેબસાઇટમાં ટાઈમ આવતો હોય છે, એનું પણ સર્ક્યુલર આવતો હોય છે, એ આપણે પણ ઇન્ફોર્મ કરતા હોય છે. ત્યારે તમારે જે તે તમારી એક્ટિવિટી છે, કોઈ ક્રિકેટમાં ભાગ લીધો હોય, કોઈ સંગીત છે, મ્યુઝિયમ છે, કોઈ ટેકનિકલ છે, કોઈ પણ સ્કિલ તમારામાં તો તમે એમાં પાર્ટિસિપેન્ટ થયા હો મિત્રો, તો એ સર્ટિફિકેટ છે એ તમે આમાં એડ કરી શકો છો. તમારે સ્ટુડન્ટ પોર્ટલમાં જઈ અથવા તો 100 પોઈન્ટ એક્ટિવિટીની વેબસાઇટ ઉપર જઈ અને તમારે શું કરવાનું રહેશે કે સર્ટિફિકેટ એની ડિટેલ છે, નેશનલ લેવલનું છે કે કોલેજ લેવલનું છે કે સ્ટેટ લેવલનું છે, એ તમારે એડ કરી પછી પાછો જ્યારે ટાઈમ આવે ત્યારે તમારા સર ટીચરને તમારે વેરીફાઈ કરી અને મળી અને તમારે શું કરવાનું હોય છે કે સર્ટિફિકેટ તમારે એપ્રૂવ કરાવી લેવાનું હોય છે. બરાબર છે. આવી રીતના તમારે એક સેમેસ્ટરમાં તમને મોકો મળતો હોય છે મિત્રો, તો બધાને કમ્પલસરી કરી નાખવાનું રહેશે. 100 પોઈન્ટ એક્ટિવિટી જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય, આપણે અત્યારે જો આ સર્ટિફિકેટ આપણે જોવા જઈએ તો સર્ક્યુલરમાં ચોખવટ કરેલી છે. બરાબર, સ્પોટ કીધેલું છે. બી કોર્સની વાત કરી છે એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં, અને બી એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે જે જીટીયુમાં અભ્યાસ કરી રહ્યા છે એને આ લાગુ પડે મિત્રો. બરાબર છે. તો કમ્પલસરી છે કરી નાખો. કંઈ ડાઉટ કેરી આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, જેથી કરીને તમે એમાં જઈ અને કાંઈ પણ ડાઉટ કરી હોય તો પર્સનલી મેસેજ પણ કરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલથી ઘણા બધી બ્રાન્ચને આઈએમપી પ્રશ્નો, ડિજિટલ ગુજરાત લગતી કોઈ પણ સ્કોલરશીપની પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ડાઉટ કેરી હોય તમારે આગળ ફ્યુચરમાં સ્ટડીને લગતું જીટીયુ પોર્ટલ કોઈ પણ વસ્તુ, તો તમે વોટ્સઅપ ગ્રુપની પર લિંક છે મિત્રો, એમાં પણ જોઈન્ટ થઈ શકો છો. અને તમને આગળ જતાં કાંઈ પ્રોબ્લેમ હોય, તમને ગભરામણ થતી હોય પૂછવામાં, તો ઇન્સ્ટાગ્રામનું પેજ છે એમાં પણ તમે પર્સનલી અને ફ્રેન્ડલી મેસેજ કરી અને પૂછીને તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો છો. આવા જ આપણે જીટીયુના નવા વિડીયો સાથે મુલાકાત લેશી. તો બધાને જે 100 પોઈન્ટ છે જે જીટીયુમાં કમ્પલસરી કરવાનું છે એ બધાએ કમ્પ્લીટ કરી નાખ્યો. કાંઈ ડાઉટ કેરી આવે તો વોટ્સઅપમાં તો પર્સનલી મેસેજ અથવા કોલ કરી શકે છે. મૂંઝાવાનું નથી મિત્રો. બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. એન્જિનિયરિંગમાં છો એટલે મને ખબર છે કે ટેન્શન થતું હોય છે, તો આપણે લેવાનું નથી. બરાબર, આપણું વર્ક છે એ પૂરું કરશે. આપણી યુટ્યુબ ચેનલ તમને સપોર્ટ કરશે. તો વિડીયો બધા મિત્રોને શેર કરો, તમારા દોસ્તોને બધાને, જેથી કરીને એનો પર વર્ક ટાઈમે કમ્પ્લીટ થઈ જાય. અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબી અને પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. અને નવી મુલાકાત આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. ઓકે, થેન્ક યુ મિત્રો, બાય બાય.